હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ગુજરાતી ચેનલ ઉપર. તો આજે છે સાતમ અને બારે તમે જોઈ શક્યા છો કેટલું પાણી છે અત્યારે, અને આખા સિટીમાં હર જગ્યાએ આખા ગુજરાતમાં બહુ બધો વરસાદ પડી રહ્યો છે. જે જન્માષ્ટમીની મજા હોય એ પાણીમાં જતી રહી છે. તમે સાંભળી લો. તો તમે જોઈ જ લીધું ને સાંભળી પણ લીધું કે એટલો જોરો શોરોમાં વરસાદ પડી રહ્યો છે. જાવું તો બારે પણ કંઈ પણ જગ્યાએનું જવાનું. એમ હતું કે હું આ વખતે વ્લોગ કરીશ, પણ કંઈ ના થયું. તો હું થઈ ગઈ છું ઘરમાં ને ઘરમાં, ખાલી ડ્રેસ પહેરીને રેડી. પછી અમે વિચાર્યું કે ઘરમાં બેઠા કરવું શું, તો અમે કર્યું ગણપતિની તૈયારી. ગણપતિનું ડેકોરેશન માટે જે પણ સામાન જોતો હતો બધું જ બહાર કાઢી લીધું, અને પ્લસ સાથે જે બીજું બનાવવાનું હતું એ બનાવવા માંડ્યા હતા અમે. પણ અનફોર્ચ્યુનેટલી અમારી જે આ થીમ નક્કી કરેલી હતી એ થીમ ચેન્જ થઈ ગઈ. તો અત્યારે જે પણ મહેનત કરી એ બધી પાણીમાં, વરસાદની જેમ અત્યારે બધાને આશા હતી જન્માષ્ટમીની રજા મનાવવાની, એવી જ રીતના મારું પણ આ ડેકોરેશનનું જે હું મહેનત કરતી હતી એ બધું પાણીમાં જતું રહ્યું. તો આ રીતના મેં લટકન તૈયાર કર્યા હતા, તોરણ તૈયાર કર્યા હતા, અને બહુ બધું આગળ પ્રોસેસ હતી, પણ હવે એ કેન્સલ થઈ ગઈ. તો એના ઉપર કંઈ વાત કરવાનો મતલબ નથી. આજે છે નેક્સ્ટ ડે, હેપી જન્માષ્ટમી. હજી તો રાતના 12 વાગે સાચી જન્માષ્ટમી કહેવાય, પણ આપણે અત્યારથી પણ જન્માષ્ટમી મનાવી લઈએ, કેમ કે બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. ફરી પાછી જવાનું તો ક્યાંય નથી, કેમ કે જ્યારે મેં બહાર આવીને જોયું ને, તો મેં જોયું કે પાણી ગેટ સુધી પહોંચવા આવ્યું હતું. એટલે હું ખાલી ઘરમાં ને ઘરમાં ડ્રેસ પહેરીને રેડી થઈ ગઈ હતી. હવે હું તમને જરાક બહારનો વ્યૂ દેખાડું કે કેવો છે બારે વરસાદ. 24 કલાક વરસાદ ચાલુ રહે છે. વરસાદ બંધ થવાનું જ નામ નથી લેતું. એટલું પાણી બધી જગ્યાએ ભરાઈ ગયું છે કે એની તો કોઈ વાત જ ના પૂછો. તો ઘરની અંદર બેઠા બેઠા કરવું શું, તો હર અડધી કલાકે બહાર આવીને રોડ ઉપર પાણી માપતી હતી કે પાણી કેટલું ભરાણું. થોડીક વાર આવું, પાણી જોઈ પાછી અંદર જતી રહું, પાછી આવું, પાછી પાણી જોઉં કેટલું હવે વધ્યું, પાછી અંદર જતી રહું. આવું જ મેં કર્યું છે જન્માષ્ટમીમાં, બીજું કાંઈ નથી કર્યું, કેમ કે પાણી જેટલું ભરાયેલું હતું, જવું પણ ક્યાં બારે. વરસાદ તો એટલો હતો જ, પણ સાથે ઠંડુ પાણી હતું. તો હું તો એમાં છપછપિયા બોલાવતી હતી, ઘડીક રમું, ઘડીક મજા કરતી હતી. બસ એક આ છત્રીનો સહારો લીધો હતો કે જેની લીધે હું બહાર જઈ શકતી હતી ફોન લઈને શૂટ કરવા માટે. અને રાત પડતા આ છત્રી પણ કાગડો બની ગઈ હતી. અને આ જોવો મારા બિચારા ઝાડવાની શું હાલત થઈ ગઈ છે. બિચારા બધું એનું જે આખું અમે કવર કરેલું હતું એ તૂટી ગયું બંને સાઈડનું. હવે તો અમારે ચેન્જ કરવું પડશે અને નીકાળવું પડશે. અત્યારે તો કોઈ ઓપ્શન નથી. અને આ રાખ્યું છે એટલા માટે કે હજી નાના ઝાડવા હોય ને તો બકરીને એ લોકો આવે ને તો ખાઈ જાય, તો એ પછી ઉગી ના શકે સરખી રીતે. એટલા માટે એને આડું રાખ્યું હતું, પણ એ પણ તૂટી ગયું. તો હવે એને ચેન્જ કરવું પડશે. તો ફરી પાછી એકવાર તમે પાણીની અપડેટ લઈ લો. જેમ તમને અત્યારે વિડીયોમાં દેખાય છે, પણ જેમ તમે આગળ રસ્તામાં એકદમ વચ્ચોવચ્ચ જશો ને તો ત્યાં છે ને ગોઠણ સુધીના પાણી છે. દૂરથી લાગે નથી, પણ તમે જેવું અંદર થોડા જશો ને ડીપલી, ત્યારે તમને ખબર પડે. અહીંયા હું ઈશારા કરીને બતાવું છું કે હું અહીંયા ઊભી હતી જ્યારે હું પહેલી વાર સવારે વિડીયો બનાવતી હતી. અત્યારે અહીંયા સુધી પાણી આવી ગયું છે. તમારા ઘર બાજુ કેટલું પાણી હતું મને કોમેન્ટ કહેજો, અને તમે કયા સિટીથી છો એ પણ કહેજો ભૂલ્યા વગર. હવે નવરા બેઠા કરવું શું, તો મેં બનાવી લીધો વિડીયો કે હું બહાર જતી હતી, મમ્મીને કીધું અંદરથી વિડીયો બનાવી લે. તો અમે લોકો મસ્તી કરતા હતા અને મેં બનાવ્યો એક વિડીયો. પાણીની સાથે મજા અને વરસાદની સાથે મજા. વરસાદ તો મને બહુ જ ગમે છે, પણ વરસાદ આટલો આવશે કે ઘરની બહાર પણ જઈ શકાય એટલી તો મને આશા નહોતી. અને રાજકોટમાં તો ઘણા ટાઈમ પછી આટલો વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ રાજકોટમાં કોઈ દિવસ આવ્યો જ નથી. અને રાત પડતા તમે જોઈ શકો છો ક્યાં સુધી પાણી ભરાઈ ગયા છે. એકદમ ગોઠણ સુધી, ગોઠણની ઉપર અહીંયા સુધી આખું બધું ડૂબી ગયું છે. એટલું પાણી ભરાઈ ગયું હતું. જન્માષ્ટમી છે ને મટકી ફોડ્યા વગર ચાલે? બિલકુલ ન ચાલે. તો આટલું પાણી હોય કે ગમે હોય, જન્માષ્ટમી તો સેલિબ્રેટ કરવા જોવે જ. તો અહીંયા હું આવી ગઈ હતી જન્માષ્ટમી જોવા માટે. મટકી પણ ડેકોરેશન થઈ ગઈ હતી, અને પાણીમાં વરસાદમાં નાતા પણ બધા ગરબા રમતા હતા. તો હું છત્રી પકડી ઓબ્વિયસલી અને રેકોર્ડ કરતી હતી, કેમ કે મારો ફોન ભીનો ન થઈ જાય. એટલે આઈ નો વોટરપ્રૂફ છે, પણ હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી, એટલે મેં ફોનને પહેલાં પ્રોટેક્ટ કર્યો. તો બસ હું સાઈડમાં ઊભી એન્જોય કરતી હતી, કેમ કે મને થોડું શરદી જેવું પણ લાગતું હતું. એટલા માટે પણ હું ભીની નહોતી થવા માંગતી, કેમ કે જો અગર હું ભીની થઈ જાત તો બીમાર પડી જાત. એટલા માટે પછી ટાઈમ થઈ ગયો તો અમે લોકોએ કાનાજીનું સેલિબ્રેટ કર્યો. એમની આરતી કરી, પૂજા કરી, અને એના પછી મટકી ફોડવાનો પ્રોગ્રામ કર્યો. અને ત્યાં સુધીમાં તો છેલ્લે એટલી મજા આવી ગઈ હતી કે ગુલાલે રંગાઈ ગયા હતા. અને પછી તો હું પણ ભીની થઈ જ ગઈ હતી વરસાદમાં, કેમ કે મજા જેટલી આવતી હતી. અને ગીત એક બાજુ વાગતા હોય, કાનાજીનો જન્મદિવસ હોય અને મટકી ફોડવાનો સમય થતો હોય, તો તમારાથી વેઇટ કેવી રીતના થાય. તો મેં પણ 2 રાઉન્ડ લગાવી જ લીધા ગરબાના. ખાલી અહીંયા નહીં, હર જગ્યાએ રાજકોટમાં અમારું રંગીલો રાજકોટ છે. હર જગ્યાએ એટલું જ સરસ મજાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. વરસાદ હોવા છતાં પણ હર જગ્યાએ માણસો પહોંચી ગયા હતા જોવા માટે મટકીને. અને જોઈ શકો છો મારા ગાલ ઉપર તો પૂરેપૂરો ફેસ ઉપર ગુલાલનો કલર અડી ગયો છે, અને એમાં પણ ભીનો થઈ ગયો છે. તો હવે કોઈ વાત એ જાતો નથી. તો મારો ફેસ તો પૂરો લાલ થઈ ગયો છે. હવે જોઈ ઘરે જઈને ફેસ વોશ કરીને જોઈએ આ કલર વયો છે તો સારી વાત છે.
તો અહીંયા હું બસ વરસાદની મજા કરું છું અને કાનાજીના જન્મદિવસની મજા કરું છું. જનરલી આ સમયે હું અત્યારે અમારે રાજકોટમાં ઇન્દિરા સર્કલ હોય છે ત્યાં હું મટકી જોવા જાઉં છું, બટ આ વખતે પોસિબલ નથી કેમ કે પાણી એટલું ભરાયેલું છે, ગાડી પણ બહાર ચાલી શકે એવી જગ્યા નથી, એટલા માટે આ વખતે હું ઘરે જ હતી. પછી અમે લોકોએ મટકી ફોડવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. તો મટકી ફોડવામાં અમારા કાનાજી રોવા માંડ્યા હતા, તો એમને પછી રાખી દીધા નીચે અને બીજા ભાઈએ ત્યાં મટકી ફોડવાનો પ્રોગ્રામ કરેલો હતો. તો અમે લોકોએ બધાએ મજાથી મટકી ફોડી, એન્જોય કર્યું, માખણ ખાધું અને માખણ પણ મને લગાવી દીધું ફેસ ઉપર, તો માખણથી પણ ભરાઈ ગઈ. અને તમને બધાને પણ હેપી જન્માષ્ટમી અત્યારે, કેમ કે એક્ઝેક્ટ ત્યારે 12 વાગેલા હતા એટલા માટે. અને જોઈ લો મારો ફેસ પણ પૂરો પાછો ભરાઈ ગયો છે. અમારા કાનાજી જોઈ લો, એમને ઝૂલો ઝૂલાવ્યો, એમની પૂજા કરી, આરતી કરી અને મજા કરી. અહીંયા અમે એક રીલ બનાવતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી રીલ્સ ચાલુ જ નહોતી થઈ, વિડીયો મતલબ ચાલુ જ નહોતો થયો. પછી અમે લોકોએ મસ્તી મજા કરી, પછી પાછળનો વિડીયો બનાવ્યો અમે લોકોએ. સેકન્ડ ટ્રાયમાં સક્સેસફુલ, તો અમારો વિડીયો બની ગયો અને અમને લોકોને બહુ જ હસવું આવતું હતું. ફાઇનલી હું ઘરે આવી ગઈ પછી અને મેં ફેસ વોશ 2 વાર કરી લીધું, છતાં પણ કલર તો ગયો જ નથી, હાથમાંથી પણ કલર નથી ગયો અને ફેસમાંથી પણ આછો કલર છે, હજી ગયો નથી. ગજબ છે ભાઈ સાહેબ, હવે આ કલર ક્યારે જશે ખબર નહીં. અને મેં હાથમાં જો કટ લગાડી દીધો, ખબર નહીં મને ક્યાં વાગી ગયું, પણ મને ક્યાંક કટ લાગી ગઈ છે. જોતાની સાથે જ અમે પહોંચી ગયા છે એક જગ્યાએ, રસ્તામાં કાનાજીને જોયા. અને હા, હું અત્યારે કાફી રાતના નીકળી છું, 1:30 વાગવાનો ટાઈમ હતો, હું અત્યારે નીકળી હતી. તોય છતાં માણસો રમે છે, એન્જોય કરે છે. આ છે મારું રંગીલું રાજકોટ. બહુ ધૂમધામથી બધાએ મનાવેલી છે. મને પછી વિડીયોઝ મેં જોયા હતા, એમના આવ્યા હતા મારી પાસે, તો મેં જોયું કે બધાએ કેટલું સરસ મજાનું સેલિબ્રેટ કર્યું છે. આટલો વરસાદ હોવા છતાં, બધે આટલું પાણી હોવા છતાં પણ કેટલું સરસ ડેકોરેશન કરેલું છે. બધા જ લોકો એટલી ઉત્સાહથી સેલિબ્રેટ કર્યું, મને બહુ મજા આવી ગઈ હતી જોઈને. પછી અમે પહોંચી ગયા હતા બીજી જગ્યાએ, ત્યાં પણ એ લોકોએ ડેકોરેટ કર્યું હતું, સોંગ્સ વાગતા હતા અને બધા ગરબા પણ રમતા હતા. આટલો વરસાદ ચાલુ હતો, પાછો ફરીને વરસાદ ચાલુ થઈ ગયો. પહેલાં રહી ગયો તો વરસાદ, પછી પાછો ચાલુ થઈ ગયો તો વરસાદ. માણસો તો પણ ગરબા રમતા હતા, જોવા આવતા હતા, ફોટોઝ પાડતા હતા, મજા જ બાકી. અને મને થોડું સેડ પણ ફીલ થતું હતું. આઈ નો કે મને વરસાદ ગમે, મને મજા આવે છે, પણ બીજા લોકો છે અત્યારે એ લોકોનો કમાવાનો સમય હતો, જેમ કે મેળાવાળાનો છે, નાના સ્ટોલ્સ નાખીને બેઠા હોય, જન્માષ્ટમી સેલિબ્રેશન જે લોકો કરતા હોય એ લોકો પ્રોપર રીતે કંઈ પણ એનું કામ ન કરી શકે. અત્યારે મેળા નહીં તો સાવ બંધ હતું, બિચારા લોકોની કેટલા લોકોની કમાણી હતી અત્યારે બધી જતી રહી. મતલબ બહુ જાજુ સેડ ફીલ થતું હતું, કેમ કે એ વસ્તુ ખોટી થઈ બિચારા સાથે. પણ હવે શું કરી શકે, આ તો ભગવાનના હાથમાં છે, વરસાદ આપણા હાથમાં તો છે નહીં. તો ત્યાંથી નીકળ્યા અને હવે જાય છે બીજી જગ્યાએ. આના ઉપરથી છે ને એક વાત તો ખબર પડી જાય, ગમે તેવી પરિસ્થિતિ અગર તમારે ખુશ રહેવું છે તો તમે ખુશ રહી જ શકો. તમે જોઈ શકો છો, લાઈવ એક્ઝામ્પલ છે તમારી સાથે. અને હું તો રાતના 2 વાગે નીકળી છું, છતાં પણ હજી બધા મજા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, વરસાદ ચાલુ છે, પાણીમાં ગરબા રમાય છે, બહુ મજા કરે છે. આમ જ જિંદગીમાં આપણને બધી વસ્તુ શીખવી જોઈએ કે આપણે ખુશ રહેવું હોય તો આપણે ખુશ રહી જ શકીએ છીએ. આપણે કોઈ બહાના ગોતવાની જરૂર નથી, બસ ખુદને ખુશ રાખો અને ખુશ રહ્યો. આજનું જ્ઞાન બહુ વધારે પડતું વધી ગયું છે. હવે આપણે આગળ તરફ જઈએ. સામેની બાજુ પણ હતું, પણ ત્યાં બહુ બધું પાણી હતું. તો તમને વિડીયોઝમાં એમ લાગશે કે કાંઈ પાણી નથી, પણ તમે જાશો ને તો ગોઠણ ડૂબ પાણી હતા. તો પછી મેં બહારથી દર્શન કરી લીધા, દૂરથી ત્યાં અંદર નથી ગઈ. તમે જોઈ શકો છો કેટલું પાણી છે. ક્યારેક એવું બને રોડની એક સાઈડ પાણી હોય, ક્યારેક રોડની એક સાઈડ પાણી ઓછું હોય, એવું બધું થતું હતું. મતલબ આખું વચ્ચે જે ડિવાઈડર હોય ને ત્યાં સુધીના પાણી હતા. અહીંયા કીધું બાલાજીનું મંદિર તો છે, બાલાજી છે ભોળાનાથ. અહીંયા તમે જોઈ શકો છો કેટલું પાણી પાછું ભરાઈ ગયું છે. રોડ અને સાઈડની જે ફૂટપાડી હોય ને એમાં બંનેમાં કાફી ડિસ્ટન્સ હોય છે, પણ તો છતાં પણ એટલું પાણી ભરાઈ ગયું હતું કે બધું ઇક્વલ જ લાગતું હતું. અને અહીંયા હું પહોંચી ગઈ છું ઇન્દિરા સર્કલ, જ્યાં હું હર સાલ આવું છું જન્માષ્ટમી જોવા માટે, પણ આ વખતે હું આવી નથી શકી. બટ ઇટ્સ ઓકે. મેં જોયું, આ વિડીયો જોયા હતા, બહુ મજા કરી છે. બધાએ બહુ સરસ મજાનું સેલિબ્રેટ કર્યું છે. એના માટે એકદમ મસ્ત એપ્રિશિએટ કે હા તમે આટલું સરસ મજાનું કામ કર્યું. તો અહીંયા હું આવી ગઈ હતી જોવા માટે. અને આ બધી વસ્તુ એટલા માટે રહી છે કેમ કે છે ને આની ઉપર પુલ છે, તો પુલની નીચે એટલો બધો વાંધો ન આવે, ડાયરેક્ટ વરસાદ ન આવે. સાઈડમાંથી વરસાદ તો ઓબ્વિયસ છે આવવાનો છે, પણ એકદમ ઉપરથી વરસાદ ન આવે. આ તમે જોઈ શકો છો મંદિર કેટલું મસ્ત મજાનું છે. અહીંયા કેદારનાથ કર્યું હતું, મને તો થીમ એના જેવી લાગે છે. મતલબ આ વખતે છે ને યોગી નારાયણ મંદિર કરેલું છે આ વખતે. અહીંયા બધા કુંડ બનાવેલા છે. પણ આજે મને એવું લાગે છે, તમે લાસ્ટ વિડીયો મારા જોયા હોય ને લાસ્ટ યરના જન્માષ્ટમીના, તો મને જરા જોઈને કહેજો. તમને એવું લાગે છે કેદાર જેવું છે, થોડું બડું ડેકોરેશન એનું આગળનું ચેન્જ કરી નાખ્યું છે, પણ છે તો એના જેવી થીમ. તમારું શું કેવું છે? યા કુછ તો ગડબડે. જે હોય મહેનત તો એ લોકોએ કરી છે ને એ જોવાની આપણે. જે પણ હોય મહેનત બહુ સરસ મજાની કરેલી છે અને બહુ સરસ મજાનું સેલિબ્રેટ કરેલું છે. ડેકોરેશન પણ સરસ મજાનું કરેલું છે. અને સાથે સાથે મને એ પણ કહેજો કે શું તમે પણ આટલા ગાંડા છો જન્માષ્ટમીને લઈને? જન્માષ્ટમી જોવા માટે કે મટકી ફોડ જોવા જ આવી છે કે બારે બધું ડેકોરેટ કર્યું હોય હર જગ્યાએ અલગ અલગ જગ્યાએ, તો ત્યાં મારે જોવા જવું છે, આવું તમારામાં પણ છે કે નથી?
એક કામ કરો, સૌનો છે ને ફેવરિટ ફેસ્ટિવલ મને નીચે કોમેન્ટ કરી દેજો, હું જરૂરથી જોઈશ. ઓકે, આખું મંદિરની સરખી રીતે તપાસ થઈ ગઈ છે, મેં આખું મંદિર જોઈ લીધું છે. અહીંયા જે પણ ડેકોરેશન બનાવ્યું છે અહીંયાથી આપણે બહાર નીકળશું અને જોશું કે હું હજી કેટલી મને ગાલ ઉપર રેડ લાગે છે, મારા હાથ રેડ છે. અગર મને કોઈ જોશે તો શું વિચારશે કે એનો ફેસ કેમ એટલો લાલ છે. પછી અમે લોકો બહાર નીકળતા હતા અને ત્યાં બધા ઊભા હતા, તો મેં કેમેરો નીચે કરી નાખ્યો, કેમ કે મને હજી પણ શરમ આવે છે બધાની સામે કેમેરો ઉપાડીને આમ વાત કરતા કે વ્લોગ બનાવતા, મને ન ગમે. એટલા માટે હું કેમેરો ડાઉન કરી નાખું. ત્યારે અહીંયા છે મારા કાનાજી અને અહીંયા જ આગળ થોડાક આજે મૂર્તિ હતી ને ઉપર, એનાથી થોડુંક આગળ જ ત્યાં જ મટકી ફોડે છે એ લોકો. અને અહીંયા ડેકોરેશન કરવામાં મતલબ બહુ બધી લાઇટિંગ હોય. આ વખતે તો બહુ ઓછું છે, વરસાદના લીધે, શોર્ટ સર્કિટના લીધે શાયદ ઓછું હશે, પણ બહુ બધી લાઇટિંગ્સ હોય છે ત્યાં. અને આખું રાજકોટ અમારું જગારા મારતું હોય છે. એની બદલે આ વખતે ઠંડુ પડી ગયું છે થોડું, પણ તો પણ માણસો ઠંડા જરા પણ નથી પડ્યા, માણસોમાં જોશ એટલું જ હતું. અને હું પહોંચી ગઈ છું રામનાથ મહાદેવ મંદિર, કેમ કે આજે સોમવાર છે તો દર્શન કર્યા વગર કેમ ચાલે. પણ અહીંયા પણ તમે જોઈ શકો છો જાય છે, આમાં પાણી જાય છે ઉપરથી, તો ત્યાં સુધી અંદર જવાનું અલાઉડ નથી. તો અમે બહારથી દૂરથી જ દર્શન કર્યા અને ત્યાંથી અમે નીકળશું. તમે જોઈ શકો છો પાછળ મંદિર, અને અહીંથી આટલું બધું ચાલીને જવાનું હોય અને ત્યાં પણ પાણી ભરાયેલું હોય છે. તો ચલો, દૂરથી તો આપણા દર્શન થઈ ગયા છે, તો હવે ઘર તરફ પ્રસ્થાન કરશું. જોવો છે ને બાકી મજા કરે છે ને રાજકોટના લોકો. તો ચલો હવે હું પહોંચી ગઈ છું ઘરે. હેપી જન્માષ્ટમીને આજે મારું ટેડી સૂતું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.